રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે જે છે તે ફ્રન્ટ સ્ટીકનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં મોટા નાના બધા લોકો જે છે તે જૂની ગેમ છે, દોરડા કૂદ છે, અલગ અલગ વગેરે ગેમ્સ રમે છે। નાના બાળકો દ્વારા રંગોળી કરવામાં આવે છે। આપણે નાના બાળકો સાથે વાત કરીશું, શું કહેશે। તારું નામ? અક્ષિત રાનપરા। ફન સ્ટ્રીટ માં આવ્યો છો, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે। તે કઈ કઈ એક્ટિવિટી કરી? મેં રંગોલી બનાવી, મેં ચોકડી મીંડું કર્યું, ખોર રમી અને બહુ મજા આવી। બીજી કઈ કઈ ગેમ જે છે તે તું તે રમ્યું? અહીંયા કેવી મજા, કેટલા લોકો હોય છે અહીંયા? બધા બહુ આનંદ કરી રહ્યા છે અહીંયા, ઘણા બધા લોકો છે, બધા બાળકોને મજા આવે છે। જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા બીજા અહીં બાળકો છે, તેમની સાથે વાત કરીશું, શું કહેશે। તારું નામ? પ્રગટ। તારું નામ? પ્રગટ ભૌમિકભાઈ દરજી। આજે અહીંયા ફન સ્ટ્રીટમાં આવ્યો છો, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે। તે કઈ કઈ એક્ટિવિટી કરી અહીંયા? મેં દોરની કરી, બાસ્કેટબોલની કરી, રંગોળીની કરી અને હવે કુંભારની કરીશ। અહીંયા કેવી મજા આવે છે તને? બહુ જ મજા આવે। મારું નામ રંજનબેન। આજે અહીંયા ફન સ્ટ્રીટમાં આવ્યા છો, કેવી લાગી રહી? બહુ સરસ લાગ્યું। કઈ કઈ ગેમ છે જે અહીં રમાડો? અહીંયા તો બધી ગેમ બહુ સરસ છે, બાળપણ યાદ આવી ગયું છે મને તો। ના છોકરાઓને બહુ મજા આવે એવું, મોટાને બધાને ગમે એવું છે। શું કહેશો તમે, નાનપણમાં જે ગેમ રમતા હતા? નાનપણમાં જો આ ગળીઓ કહેતા હતા, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બધી રમત છે, દોરી કૂદવાનું બધું બહુ સરસ છે। મજા આવી? બહુ મજા આવી, બહુ જ મજા આવી, બધાને આવવા જેવું છે। જીતુભાઈ ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી ફન સ્ટ્રીટ। છેલ્લા ઘણા 2-3 મહિનાથી મારે અવારનવાર રોજ ફોન આવતા કે ફન સ્ટ્રીટ ક્યારે ચાલુ કરો છો, ક્યારે ચાલુ કરો છો। એટલે તમામને હું કહેતો ફન સ્ટ્રીટ ચોક્કસ ચાલુ થશે, વેકેશનમાં ચાલુ થશે। પણ આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટણી અત્યારે આપણે વેકેશનના પીરિયડ દરમિયાન જ આવી, એટલે કોર્પોરેશન સાથે વાત કરી અને ત્યારે કીધું ભાઈ ચૂંટણી આપણે પૂરી થાય પછી આપણે ફન સ્ટ્રીટ ચાલુ કરીએ। એટલે હવે 2 રવિવારો ઓછા થશે આ વખતે ચૂંટણીના કારણે, પણ 4 રવિવાર આપણે ભરપૂર આનંદ માણશું ફન સ્ટ્રીટનું। વિવિધ ગેમ 30 જેટલી ગેમ્સ છે, નવી ગેમ્સ વસાવેલી છે, એ બધી ગેમ્સનો આનંદ 4 રવિવાર સુધી રાજકોટવાસીઓને માણવા મળી શકશે। રાજકોટનો પ્રદેશ છેલ્લા 9 વર્ષથી આપણે ફન સ્ટ્રીટ ચલાવીએ છીએ અને દર વર્ષે ઉનાળો થાય એટલે માણસો રાહ જોતા હોય છે કે ફન સ્ટ્રીટ ક્યારે ચાલુ થશે। આ ફન સ્ટ્રીટમાં આપ જોઈ રહ્યા છો કે ઓછામાં ઓછા 3 થી 5 હજાર લોકો 7 થી 9 દરમિયાન મુલાકાત લેતા હોય છે। અને ખાસ મહત્ત્વની વાત એ છે કે ફન સ્ટ્રીટમાં કોઈ પણ જાતની પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી। આપણે તમે જે વાત કરી મોબાઈલની, તો મોબાઈલમાં જે રીતે લોકો રહીચા પૈચા રહેતા હોય છે, એટલે એમાંથી 2 કલાક પૂરતા બહાર આવી શકે તે માટે જ ફન સ્ટ્રીટનો વિચાર આવ્યો છે કે આ હવે બધી જે શેરી રમતો હતી 50-60 વર્ષ પહેલાંની, એ બધી રમતો હવે મોબાઈલમાં આવી ગઈ છે। પણ મોબાઈલમાં ગેમ રમી અને ખુલ્લા મેદાનમાં ગેમ રમી તેમાં ઘણો ફરક છે। કારણ તમે કોઈ પણ જાતનું ચિંતા ટેન્શન રાખ્યા દોડાદોડી કરીને પણ તમે રમત રમી શકો છો કે વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ છે। એટલે તમારે અહીંયા આરામથી 50 વર્ષ પહેલાં તમે જે રીતે મેદાનમાં કે શેરીમાં રમત રમતા એ રીતે તમે અત્યારે રમતનો આનંદ માણી શકો છો। લોકોને એક જ અપીલ કરું છું કે ફક્ત મોબાઈલમાં રહીચા પૈચા ન રહેતા તમારા કુટુંબમાં કે સમાજમાં પણ સાથે જોડાયેલા રહ્યો અને મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો, જે અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને। આપનું નામ? દિગીશા દરજી। આજે અહીંયા ફન સ્ટ્રીટમાં આવ્યા છો, કેવી મજા આવે છે? હું પહેલી વાર આવી છું, મને અમારી ફ્રેન્ડ લાવી છે, અમને બધાને એન્જોય કરવાની મજા આવી। ફન સ્ટ્રીટમાં છે મેયર પણ આવ્યા છે, આપણે મેયર સાથે વાત કરીશું। નૈનાબેન, આજે ફન સ્ટ્રીટનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકોનું જ્યારે વેકેશન પડ્યું છે ત્યારે 4 રવિવાર સુધી આ કાર્યક્રમ યોજાયેલો છે। આપ જોઈ શકો છો કે અત્યારે જે રમતો વિસરાતી જતી હોય છે
તે રમતો ફન સ્ટ્રીટના માધ્યમ દ્વારા જીતુભાઈ કોટેચાની ટીમે સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને આ સુંદર મજાનો કાર્યક્રમ અને સુંદર મજાનું આયોજન કરેલ છે. બાળકોની સાથે સાથે તેના માતા પિતા પણ આ રમતનો આનંદ લઈ રહ્યા છે. આપ પણ જોઈ શકો છો કે આ વોકિંગ ટ્રેકની અંદર આજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર બાળકો અને તેના માતા પિતાને આપણે જોઈ શકીએ છીએ કે એને પણ આનંદ આવે છે. બાળકોની સાથે સાથે વિસરાતી રમતની સાથે ગરિયો ફેરવવો, ચોકડી મીંડું રમત રમવી, દોરડા કૂદવા, રસ્સાખેંચ એવી અસંખ્ય રમતો આજે ફન સ્ટ્રીટના માધ્યમ દ્વારા વેકેશનની અંદર બાળકોને આ રમત ન વિસરાય તેના માટેનું સુંદર આયોજન કરેલ છે. અત્યારના સમયમાં માતા પિતા હોય કે બાળકો હોય મોબાઈલમાં રચ્યા પત્યા રહેતા હોય છે. જે જૂની આપણી ગેમ્સ છે, રમત છે, તેને ભૂલી ગયા છે. તેને લઈને શું કહેશો? આ શહેરી રમત છે એટલે રોડ, આપણા ઘરની પાસે જે આપણો રોડ હોય ત્યાં આ રમતો હંમેશા રમાતી હતી. આજે મોબાઈલની અંદર આ બધી ગેમો છે એ પેક થઈ ગઈ છે. આ પેક થયેલી રમતોને આજે ગુજરાતની અંદર કદાચ કોઈ આવું કામ ન કર્યું હોય એવું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટના માધ્યમથી આ સુંદર મજાની શહેરી રમતોનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમની અંદર રમતમાં બાળકોનો માનસિક વિકાસ પણ થાય છે અને એની સાથે સાથે શારીરિક વિકાસ પણ થાય છે. રાજકોટની પ્રજાજનને શું અપીલ કરશો, શું સંદેશો આપશો? રળિયામનું રાજકોટ છે ત્યારે પ્રજાજનોને એક રાજકોટના પ્રથમ નાગરિક તરીકે સ્વચ્છતાની બાબતમાં હું હંમેશા કહીશ કે જ્યાં ત્યાં આપણે ગંદકી ન કરીએ અને રાજકોટને સ્વચ્છ બનાવવા માટે આપણો પણ યોગદાન મહાનગરપાલિકા દિવસે ને દિવસે જ્યારે સ્વચ્છતા માટેનું ખૂબ જહેમત ઉઠાવી રહી હોય છે ત્યારે ખાસ કરીને બહેનોને હું પણ એક વિનંતી કરું છું કે આપ પણ જ્યાં ત્યાં કચરો ન ફેંકતા કચરા માટેની જે સુવિધા આપણને ઉપલબ્ધ કરેલી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમાં આપણે કચરો નાખીએ અને રાજકોટને હંમેશા સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આપણે પણ સહભાગી બનીએ. આપણે જે છે તે નૈનાબેન પેઢડિયા રાજકોટના પ્રથમ નાગરિક મેયર છે તેમની સાથે વાત કરી. અહીંયા અન્ય લોકો પણ છે તેમની સાથે વાત કરશું. આ એક બાળ દીકરી છે તેમની સાથે વાત કરશું. તારું નામ? ઈશા. તું અહીંયા આજે ફન સ્ટ્રીટમાં આવી છો, કેવું લાગી રહ્યું છે? મસ્ત. આજે કઈ કઈ ગેમ તું અહીંયા કઈ ગેમ રમી છો? કેરમ. બીજી કઈ ગેમ રમી? તને એક શ્લોક બોલવાનું બહુ ગમે છે, કયો શ્લોક બોલીશ? અંબુર. બોલ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો મા પ્રચોદયાત્. એ બાળકોને જે છે તે નાના બાળકોનો માનસિક વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. જે અત્યારે મોબાઈલની દુનિયામાં બાળકો રચ્યા પચ્યા રહેતા હોય છે તેનાથી દૂર કરવા અને શહેરી ગેમ છે તે રમાડવા માટે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે મોટા હોય કે નાના હોય બધા અહીં નાનપણને યાદ કરી જતા હોય છે. ત્યારે આપણે મોટા છે મોટેરાઓ છે તેમની સાથે વાત કરશું. આપનું નામ? વિમલ મકવાણા. આજે અહીંયા ફન સ્ટ્રીટમાં આવ્યા છો, શું કહેશો? બસ આનંદ લેવા આવ્યા છીએ. સમરમાં આમ તો ગરમીના લીધે બધા બહુ હેરાન હતા. સવારમાં અત્યારે મજા થોડીક રિલેક્સ ટાઈમ થાય એટલે ફ્રેશ થવા માટે આવીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે, તમને કેવું લાગ્યું? ખૂબ જ સરસ ને અતિ પ્રસન્ન થાય છે બધા રાજકોટવાસી. ગયા સાલ થયું હતું ત્યારે બી અમે લાવો લીધો હતો. કે કઈ ગેમ છે તે અહીંયા રમાડવામાં આવતી હોય? અહીંયા છે ખોખો છે, પછી લીંબુ ચમચી છે, કેરમ છે, પછી ચેસ છે, પછી બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, પછી આપણે સંગીત ખુરચી છે, દોરડા ખેંચ છે, જેવી અન્ય પ્રકારની બધી ગેમો છે. જે ટોટલી લોકોને શું કહેશો? આજે અહીં ગેમ રમવા આવ્યા છે. આજે રવિવાર છે, સન્ડે છે, હજી પહેલો સન્ડે છે એટલે ઘણા એવા લોકો છે રાજકોટના કે જેને ખ્યાલ નથી. એટલે મારું કહેવું એવું જ છે કે આ માધ્યમથી લોકોને ખબર પડે ને આવતા સન્ડે વધારે આવે એથી બીજા સન્ડે આ ટોટલ 4 સન્ડે થાય છે. આપણે આજે ફન સ્ટ્રીટમાં આવ્યા છો, શું તમને નાનપણની યાદ આવી ગઈ? નાનપણની ખરેખર યાદ આવી ગઈ, બહુ મજા પડી ગઈ. જે લોકો છે તેમને નાનપણની યાદ અપાવે છે. આપણી સાથે બીજા પણ છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ સૌરભ કક્કડ છે. આજે ફન સ્ટ્રીટમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ મજા આવે છે. હું દર વર્ષે આવું છું રેગ્યુલર, દર રવિવારે.
ફન સ્ટ્રીટમાં કઈ કઈ રમત છે તે રમાડવામાં આવતી હોય છે? ઘણી બધી રમત છે, નાના બાળકોને મજા આવે તેવી ખોખો છે, મીંડા ચોકડી છે, પછી કેરમ છે, પછી યુનો કાર્ડ છે, પછી ચાપચીડી છે, પછી રસ્સાખેંચ છે. બધામાં બહુ મજા આવે, નાનપણની યાદ આવી જાય. ઠેરી રમત છે. રાજકોટ મહાનગરપાલિકાને શું અપીલ કરશો, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાને ધન્યવાદ આપું છું કે આ તમે લોકો આયોજન કરો છો, જેથી વેકેશનમાં બાળકો જે છે એ મોજ માણી શકે. શું કહેશો અહીંયા બાળકો જે અત્યારના સમયમાં બાળકો હોય કે મોટેરા હોય મોબાઈલની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે આ મોબાઈલથી અળગા થઈને આ ગેમ રમવાની કેવી મજા આવે? બહુ મજા આવે છે. મોબાઈલથી આપણે 2 કલાક દૂર હોઈએ છીએ પણ એવું લાગે છે કે ના, ખરેખર બાળપણની યાદ આવી ગઈ આપણને. ફન સ્ટ્રીટમાં આવીને બધાને જે છે તે બાળપણની યાદ આવી જાય છે અને અહીં બાળકોનો જે છે તે સર્વાંગી વિકાસ થતો હોય છે અને બાળકોને અને મોટેરાઓને બધાને ખૂબ જ ગેમ રમવામાં અહીં ખૂબ જ મજા આવતી હોય છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, રાજકોટ અબ તક.